શું 5 વર્ષનું ચાઇલ્ડ પણ ઇંગ્લિશમાં વાત કરી શકે? જી હા, બિલકુલ. ઘણા પેરેન્ટ્સ માને છે કે ઇંગ્લિશ એટલે સૌથી મુશ્કેલ ભાષા, પણ ન્યુરોસાયન્સ કંઈક અલગ જ કહે છે. બાળકના જીવનના શરૂઆતના વર્ષોમાં તેનું મગજ ભાષાઓ શીખવા માટે સૌથી વધારે તૈયાર હોય છે. એટલે જ દુનિયામાં ઘણા બાળકો ઘરે એક ભાષા, સ્કૂલમાં બીજી અને બહાર ત્રીજી ભાષા ખૂબ સારી રીતે શીખી જાય છે. ન્યુરોસાયન્સ તો એ પણ કહે છે કે બાળકના જીવનના પહેલા 7 વર્ષમાં તમે એને કોઈ પણ 5 ભાષાઓ ખૂબ જ સારી રીતે શીખવી શકો છો. તો હવે અહીંયા એક સવાલ, શું બાળકે બોલતા પહેલા ક ખ ગ કે એબીસીડી શીખ્યું હતું? નહીં. બાળકે તો આપણને સાંભળ્યા, જોયા અને ધીરે ધીરે બોલતા શીખી ગયા. કારણ કે બાળકને કોઈ પણ ભાષા ભણાવવામાં આવતી નથી. એ તો કમ્યુનિકેશન, એક્સપિરિયન્સ અને એન્વાયરમેન્ટથી ઘડાતી સ્કિલ છે. એટલે હવે ઇંગ્લિશથી ડરવાની કોઈ જ જરૂર નથી. બાળકને લેંગ્વેજ નહીં પરંતુ લેંગ્વેજ એન્વાયરમેન્ટ આપવાની જરૂર છે. તો હવે એક વાત તો પાક્કી છે, બાળકનો સૌથી પહેલો લેંગ્વેજ ટીચર કોઈ જ સ્કૂલ નથી, પરંતુ તેનું પોતાનું ઘર છે.